ભુજમાં બાંધકામના નિયમોનું કોઈ પાલન કરતું નથી. ભાડાના અધિકારીઓ નકદ નારાયણના રાજમાં જીવે છે. ભ્રષ્ટ તંત્ર બન્યું. પરવાનગી વિનાના બાંધકામો તોડવા કે સીલ કરવાની ભાડા તસ્તી લેતું નથી. તક્ષશિલા કાંડ રાજકોટ ગેમ ઝોન કાંડ ભુજમાં બને તેવી શક્યતા. આગ લાગવાની એક દુર્ઘટના બની, પરંતુ અનેક લોકોના જીવ જશે પછી ભાડા કાર્યવાહી કરશે. રંડાયા પછીનું ડાપણ ભાડા કરશે. ભાડાનું ભ્રષ્ટ તંત્ર ભુજના સેંકડો લોકોના જીવ લેશે. ત્યારબાદ જ નિયમોનું પાલન કરાવવામાં આવશે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. ભુજ શહેરમાં 2001ના ભૂકંપ બાદ બાંધકામને લગતા જે નિયમો છે તે નિયમોની ખરાઈ કરવી અને નિયમોનું પાલન કરાવવાનું કામ ભાડાનું છે, એટલે કે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ. પરંતુ જમીન ઉપર જોઈએ તો ભાડાનો ક્યાંય પણ અસ્તિત્વ દેખાતું હોય એવું નથી લાગતું. આપણે અતીતમાં કેટલીય સ્ટોરી કરી કે ભાડાના જે અધિકારીઓ છે એ નકદ નારાયણના રાજમાં કોઈ પણ કાર્યવાહી કરતા નથી, પરંતુ હાલમાં 5 યા 6 દિવસ અગાઉ ભુજમાં એક જગ્યાએ આગ લાગેલી હતી રાત્રે, અને એવી જગ્યાએ આગ લાગેલી હતી કે જે અગાસી ઉપર ગેરકાયદેસર પ્રી ફેબ્રિકેટેડ બાંધકામ કરેલું હતું. એ બાંધકામ નિયમ વિરુદ્ધનું હોય, પરંતુ એના વિરુદ્ધ ભાડા કોઈ જ કાર્યવાહી કરતી નથી. ભાડા કાર્યવાહી કરે, પરંતુ અંતમાં શું હોય છે કે નકદ નારાયણથી મીઠાઈઓ લઈ અને એ જે ખોટું બાંધકામ કરવાવાળા છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. એવા અમે તમને દેખાડીએ છીએ કે ભુજમાં હજી એવા કેટલાય બાંધકામો છે કે જે નિયમ વિરુદ્ધના બાંધકામો છે. એમણે પોતાની અગાસી ઉપર પ્રી ફેબ્રિકેટેડ બાંધકામ કરેલું છે, એટલે એ કાયમી બાંધકામ ન કહેવાય, પરંતુ બાંધકામની શ્રેણીમાં તો આવતો હોય છે. પરંતુ એના વિરુદ્ધ ભાડાના અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી, અને એનો ભોગ કોણ બને છે? તો એનો ભોગ બને છે સામાન્ય જનતા. આપણે જાણીએ છીએ કે જે સુરતનો તક્ષશિલા કાંડ થયો હતો એનામાં એક ટ્યુશન ક્લાસીસ તક્ષશિલા આર્કેડની અગાસી ઉપર ચાલતો હતો, અને આખો બાંધકામ પ્રી ફેબ્રિકેટેડ હોવાથી સામાન્ય શોર્ટ સર્કિટમાં ગંભીર આગ લાગી હતી, અને આપણે આંખની સામે ટપોટપ કેટલાય માસૂમ બાળકોના મરણ થયા હતા. એઝ ઇટ ઇઝ રાજકોટની ગેમ ઝોનની ઘટનાની વાત કરીએ તો એનામાં પણ બેઝમેન્ટમાં અને ઉપરના ભાગે આગ લાગેલી હતી, અને એનાથી પણ કેટલાય લોકોના મરણ થયા હતા. પરંતુ આપણે કમનસીબી એ છે કે આપણે આવી ઘટનાઓ બાબતે ગંભીર થતા નથી. લોકો ઘણા ફરિયાદો કરે છે અને ગંભીર થાય છે, પરંતુ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એને ગંભીરતાથી લેતી નથી, અને પરિણામ સ્વરૂપે સમયાંતરે નાના મોટા અકસ્માતો થાય છે, અને એનામાં ગુજરાતના નાગરિકો મરે છે. એવી આપણે ઘણી બધી ઘટનાઓ જોઈ, જેમ વાત કરી તક્ષશિલા કાંડની વાત કરીએ, કે હરણી બોટ કાંડની વાત કરીએ, કે ઝુલતા પુલની વાત કરીએ, રાજકોટ ગેમ ઝોનની ઘટનાની વાત કરીએ, અથવા તો હાલમાં જે દિશામાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી હોય એની વાત કરીએ. તમામ જે અકસ્માતો થયા છે તેનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, પરંતુ જે આ બાબુઓ છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. માત્ર ખાનાપૂર્તિ માટે એવા 1-2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, અને 6 મહિના બાદ એ ફરીથી નોકરી આવી જાય છે. અને આપણે અંતે એ જ સ્થિતિમાં રહીએ છીએ કે આવા અકસ્માતો થાય એના પછી આપણે આપણા પરિજનોનો મરદા લેખવા પડે છે. ભુજમાં જે આવી બિલ્ડિંગો બનેલી છે, કેટલીક બિલ્ડિંગોની અમે ચકાસણી કરતા જાણ્યું કે એ બિલ્ડિંગની અગાસી ઉપર પ્રી ફેબ્રિકેટેડ બાંધકામ કરેલું હતું. એ તદ્દન ગેરકાયદેસર છે, પરંતુ એના વિરુદ્ધ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કોઈ જ કાર્યવાહી કરી નથી. હાલાકી તમને સાચું કહું તો ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી આવી બાબતમાં હર હંમેશ બદનામ રહ્યું છે. બેઝમેન્ટની ફરિયાદોની બાબતે વાત કરવામાં આવે તો પણ એમણે કાર્યવાહી નથી કરી. ગેરકાયદેસર બાંધકામોની વાત કરીએ તો એનામાં પણ એમણે કોઈ કાર્યવાહી નથી કરી. અનેક એવી ફરિયાદો છે કે જેનામાં 11 મીટરની પરમિશન મળવા પાત્ર હોય અને ત્યાં કને 18 મીટરનું બાંધકામ થયું હોય, તે છતાં એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. તો હવે તમે વિચારી લેજો કે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ માત્ર અને માત્ર પૈસા લઈ અને આવા ગેરકાયદેસર બાંધકામોને છાવરે છે, અને આવનારા દિવસોમાં યા તો મોટો ભૂકંપ થશે અથવા આવી કોઈ દુર્ઘટના થશે તો એ દુર્ઘટના અને ભૂકંપમાં આપણે ભુજના અને કચ્છના લોકોને માત્ર આપણા પરિજનોના મરદા લેખવાનો જ વારો આવશે. માટે મારી
આપ સર્વને વિનંતી છે કે આવા કોઈ પણ બાંધકામો થતા હોય તેની ચોક્કસ ફરિયાદ કરો ડેવલપમેન્ટ ઓથોરિટીને, અને જો એ કાર્યવાહી નહીં કરે તો પછીનો આગળના પ્રશ્નો છે. પરંતુ જો હાલની ફરિયાદો અનુસંધાને કાર્યવાહી નહીં થાય તો અંતે આપણે જ મરવાનું આવશે અને આપણે જ આપણા દીકરાઓને ખોઈને રહેશું. નમસ્કાર, આવાજ જનતા કી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.